સર, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. સર, મહેસાણા જિલ્લામાં જે પ્રકારે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે જે પ્રેરણાદાયી ને કડક અભિગમ તમે અપનાવ્યો છે, પોલીસ હેડક્વાર્ટરથી જ જે પોલીસ કર્મીઓ છે તેની ખાનગી ગાડીઓ સામે એક સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે અને કાળા કાચ નંબર પ્લેટ વગરના ફરતા જે વાહનો છે તેની સામે કડક કાર્યવાહી કરી છે. તો પોલીસ બેડામાં તો સર ફફડાટ છે જ, તો આ કડક કામગીરીને લઈને શું કહેશો સર? પહેલાં તો જી, જ્યારે પોલીસ અન્ય લોકોના સામાન્ય લોકોના વાહનોમાંથી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ ઉપર કાર્યવાહી કરતી હોય ત્યારે લોકોમાં પણ એક સામાન્ય એવો કચવટ હોય છે કે પોલીસના પોતાના વાહનો ઉપર કાળા કાચ જોવા મળે છે અને એ અમે જોઈએ ત્યારે કોઈ પણ સિનિયર અધિકારી જોઈએ ત્યારે એ બહુ સારું દ્રશ્ય જોવા મળતું નથી. તેથી સૌથી પહેલા પોલીસના જેટલા પણ કર્મચારીઓ અધિકારીઓ છે એમના વાહન પરથી આ કાળા કાચ હટાવવાનું તથા નંબર પ્લેટ લગાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. સર, કેટલા વાહનો પર આ કાર્યવાહી કરાઈ છે અંદાજે? અંદાજે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કાર્યવાહી થઈ, પણ અમારા હેડક્વાર્ટર ખાતે જે લોકો રહે છે અને ઓફિસ છે ત્યાં આગળ લગભગ 30 જેટલા વાહનોમાં નંબર પ્લેટ લગાડવાની તથા કાળા કાચ જે છે એ હટાવવાની કામગીરી કરવામાં આવેલી છે. સર, આ ડ્રાઈવ હજુ કેટલા દિવસ ચાલશે અને લોકો સુધી પણ આ ડ્રાઈવ સ્વાભાવિક છે પહોંચશે જ, કારણ કે પોલીસ બેડામાં તમે કરી છે આ કાર્યવાહી ત્યારે? જી, આ સતત ચાલતી પ્રક્રિયા છે અને આને ડ્રાઈવ તો ચાલુ છે, પણ આને ડ્રાઈવ બાદ પણ ડ્રાઈવ તો અઠવાડિયા માટે છે, પણ આ સતત આ કાર્યવાહી કરવામાં આવે અને ગમે તે રેન્ડમલી પણ પોલીસ લાઈનો અથવા તો પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ આ અંગેનું ચેકિંગ પણ કરવામાં આવશે. સર, આ ડ્રાઈવને લઈને લોકોને શું મેસેજ આપવાનો પ્રયાસ રહેશે મહેસાણા પોલીસનો? આ ડ્રાઈવમાં પોલીસ તરફથી લોકોને સંદેશ એ જ છે કે કાળા કાચ ના જે વાહનો હોય છે જ્યારે કોઈને રોકીએ છીએ ત્યારે લોકોના પણ પ્રશ્નો હોય છે કે અમે ત્રાસવાદી છીએ કે અમે આ છીએ કે શા માટે. મારું ખાલી એટલું જ કહેવાનું છે કે કોઈ ત્રાસવાદી આવશે ત્યારે કહીને આવશે નહીં, અને જ્યારે કોઈકનું ચેક કરીએ વાહન ત્યારે અથવા તો કાળા કાચ કાઢીએ ત્યારે લોકોને ગમતું નથી, પણ એ લોકોની સુરક્ષા માટે જ છે. નંબર પ્લેટ વગરના વાહનો પણ કયું શંકાસ્પદ છે એ ચેક કરવા માટે પણ નંબર પ્લેટ લગાવવી જરૂરી છે કે જેથી કોઈ એવું શંકાસ્પદ કોઈ પ્રવૃત્તિ કરતું હોય તો એને ઓળખી શકાય. એ માટે જ આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે, તો લોકોનો પણ આમાં સહયોગ મળે એ ખૂબ જરૂરી છે. બિલકુલ સર, અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર.